ચાલો આજે મેલડી માતાજીના દર્શન કરવાના છે, જે ઘણા લોકોના કામ કર્યા છે, હાજર છે મેલડીમાં. એવા મેલડીમાં પહેલાં હું તમને દર્શન કરાવું, ત્યાર પછી આપણે વાત કરીએ. તો પહેલાં જો ધજાના દર્શન કરીએ. વાહ ભાઈ વાહ, જય માતાજી, જય મેલડીમાં. અહીંયા માતાજી બિરાજમાન છે અને અહીંયા મોટો બધો બોકડો હતો, જે અત્યારે હાલ નથી. અહીંયા એની સમાધિ છે. એ તો આવો મોટો બધો વડ છે. જય વડલાવાળી મેલડીમાં. વાહ ભાઈ વાહ, જય માતાજી, જય મેલડીમાં. અંદર છે પાણીમાં દેખાય તો એટલે બાત હશે. જોઈએ અને આ માળી છે એ 30-35 વર્ષ થયા માતાજીની સેવા કરે છે. જય કાળ ભૈરવ દાદા. અને આ ચૂલા ઉપર તાવો બનાવતા હોય. જો અહીંયા તાવાના ઢગલા પીડ્યા. તાવાનો એક જ વાર ઉપયોગ કરવાનો હોય, બીજી વાર ના થાય, એટલા માટે અહીંયા તાવાના ઢગલા છે. તો અહીંયા લોકો તાવા બનાવતા હોય. આવી કંઈક ચૂલું છે, તો આવી કંઈક જગ્યા છે. રામનાથ આવો, બિલખા આવો ત્યારે જરૂરથી દર્શને આવજો. 35 વર્ષ થયા. એ સવારે અહીંયા આવો અને માતાજી વિશે કંઈક થોડુંક પબ્લિક